નમસ્કાર મિત્રો, અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 તમામ ભાષા એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજીની પ્રથમ તબક્કાને અંતે કેટેગરી વાઇઝ ખાલી રહેલી જગ્યાઓ અને બીજા રાઉન્ડનું જે કંઈ મેરિટ લિસ્ટ આજે બહાર પડ્યું છે તેના વિશે વાત કરીએ। તો મિત્રો આવો તમામ ચાર ભાષાની કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી રહી હતી તેની માહિતી સૌપ્રથમ મેળવી લઈએ। 4 ભાષાની કેટેગરી વાઇઝ ખાલી જગ્યામાં સૌપ્રથમ જે પ્રથમ ગુજરાતી ભાષાના ઉમેદવારોને બોલાવવામાં આવેલ હતા તેની ખાલી જગ્યા આપણે જોઈએ તો ઓપન કેટેગરીની 39 જગ્યા, એસસી બીસીની 40 જગ્યા, એસસી કેટેગરીની 10 જગ્યા, એસટી કેટેગરીની 82 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 17 જગ્યા। આમ પ્રથમ તબક્કાને અંતે ગુજરાતી ભાષામાં કુલ 188 જગ્યા હજી સુધી ખાલી હતી। ગુજરાતી ભાષા પછી બીજો દિવસ હતો હિન્દી ભાષા માટે। તો હિન્દી ભાષાના પ્રથમ તબક્કાને અંતે ખાલી જગ્યા જોઈએ તો ઓપન કેટેગરીમાં 73 જગ્યા, એસસી બીસી કેટેગરીમાં હિન્દીની જગ્યા સંપૂર્ણ ભરાઈ ચૂકી છે, એસસી કેટેગરીની પણ જગ્યા સંપૂર્ણ ભરાઈ ચૂકી છે। હિન્દી વિષય માટે એસસી બીસી અને એસસી કેટેગરીના જે મિત્રો છે તેમના માટે જો જનરલમાં આવતા હોય તો કોલ લેટર નીકળ્યા હશે, બાકીની તે કેટેગરીની જગ્યા સંપૂર્ણ ભરાઈ ચૂકી છે તો તેવા મિત્રોના કોલ લેટર નહીં નીકળ્યા હોય। આ ઉપરાંત એસટી કેટેગરીની 82 જગ્યા, ઈડબ્લ્યુએસની 16 જગ્યા, આમ કુલ ટોટલ 171 જગ્યા હિન્દી વિષય માટેની પ્રથમ તબક્કાને અંતે કુલ જગ્યા ખાલી રહેલી છે। હિન્દી વિષય બાદ પ્રથમ તબક્કામાં અંગ્રેજી વિષયનો જે વારો હતો તેમાં ખાલી જગ્યા જોઈએ તો ઓપન કેટેગરીની 66 જગ્યા, એસસી બીસી કેટેગરીની 64 જગ્યા, એસસી કેટેગરી માટે 19 જગ્યા, એસટી કેટેગરીની 82 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 27 જગ્યા। આમ અંગ્રેજી ભાષાના પ્રથમ તબક્કાને અંતે કુલ 258 જગ્યાઓ ખાલી રહી હતી। મિત્રો, આવી વિદ્યા સહાયક ભરતી સંબંધી ઉપયોગી માહિતી માટે તેમજ શાળા ઉપયોગી તમને પડતી તમામ મુશ્કેલીના સોલ્યુશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। 4 ભાષામાં છેલ્લે એટલે કે આજના દિવસે સંસ્કૃત ભાષાનો વારો હતો તો સંસ્કૃત ભાષાના પ્રથમ તબક્કાને અંતે ખાલી જગ્યા જોઈએ તો ઓપન કેટેગરીની 32 જગ્યા, એસસી બીસી કેટેગરીની 30 જગ્યા, એસસી કેટેગરીની 7 જગ્યા, એસટી કેટેગરીની 82 જગ્યા અને ઈડબ્લ્યુએસની 1 જગ્યા। આમ કુલ 152 જગ્યા સંસ્કૃત ભાષામાં પ્રથમ દિવસના અંતે ખાલી રહેલી છે। મિત્રો, આ તમામ 4 ભાષામાં જે પ્રથમ તબક્કાના અંતે ખાલી જગ્યા રહેલી છે તેમાં જે જનરલ કેટેગરીની જગ્યા છે તે મુજબ જનરલ કેટેગરીમાં આવતા ઉમેદવાર મિત્રો જનરલ કેટેગરીમાં પસંદગી કરી શકશે। ત્યારબાદ કેટેગરીમાં જે આવતા મિત્રો છે તેઓ જનરલ કેટેગરીમાં જો પાત્રતા ધરાવતા નહીં હોય તો તેમને પોતાની કેટેગરીમાં જ્યાં સુધી જગ્યા ખાલી હશે ત્યાં સુધી કેટેગરીમાં પોતે ઉમેદવારી નોંધાવી શકશે। આ મુજબ બીજા તબક્કાના કોલ લેટર આજરોજ ડાઉનલોડ થઈ ચૂક્યા છે। મિત્રો, તમામ 4 ભાષા માટે આજરોજ બીજો તબક્કો જાહેર થઈ ચૂક્યો છે। બીજા તબક્કાની કેટલીક સૂચના જોઈ લઈએ તો કે ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત આ તમામ વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર જે આપણી ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના ઉપરથી તારીખ 1/10/2025ના રોજ 18 કલાકથી ઓનલાઈન મેળવી શકશે। વિદ્યા સહાયક ભરતી 2024 ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમમાં ભાષાઓ એટલે કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત વિષયના અનામત અને બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરીમાં જે મેરિટ સુધીના ઉમેદવારો છે તેઓ ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે અને આ ઉમેદવારોએ તારીખ 6/10/2025 થી 7/10/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે એટલે કે હવે પછી 4 ભાષા માટે 2 દિવસની જિલ્લા પસંદગી છે જેનું તારીખ, સમય અને સ્થળ ઉમેદવારોના કોલ લેટરમાં દર્શાવેલ છે। હવે આપણે જોઈએ કે કઈ ભાષામાં કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે।
મિત્રો, ભાષાનો જે બીજો તબક્કો છે તેમાં ગુજરાતી વિષયમાં બિન અનામત કેટેગરી એટલે કે જનરલ મેરિટ પ્રમાણે 67.8459 મેરિટ જેનું છે તેવા ઉમેદવારોના કોલ લેટર નીકળી ચૂક્યા છે. હિન્દી વિષયમાં 65.5492, અંગ્રેજી વિષયમાં 69.5489 અને સંસ્કૃત વિષયમાં 67.3473. આ જે મેરિટ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીમાં મેરિટ ક્રમ છે તેવા ઉમેદવારોના કોલ લેટર નીકળી ચૂક્યા હશે. આ ઉપરાંત સૌથી વધારે જગ્યા અંગ્રેજી ભાષામાં ખાલી રહેલી છે અને જો આ તમામ જે ભાષા છે તેમાં કેટેગરી વાઇઝ જગ્યા ખાલી રહેશે તો એનો ત્રીજો તબક્કો પણ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બહાર પડશે અને સંભવિત ત્રીજો તબક્કો પણ બહાર પડી શકે છે. એટલે જે કેટેગરીના મિત્રો છે તેમણે જો આ મેરિટ ક્રમમાં વારો ના આવતો હોય તો પોતાનું મેરિટ ક્રમ જ્યારે બહાર પડે ત્યાં સુધીની રાહ જોવાની રહેશે. આ મિત્રો, ભરતી સંબંધી ઉપયોગી માહિતી તેમજ શાળા સમય દરમિયાન તમને પડતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.